અમદાવાદના બાપુનગર એપ્રોચ પાસે દુકાનમાં ભીષણ આગનો બનાવ. અગમ્ય કારણસર બે દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. દુકાનમાં ઓઇલ અને જ્વલનશીલ પદાર્થ હોવાથી વિકરાળ બની છે. હજુ બેઝમેન્ટમાં પણ જ્વલનશીલ પદાર્થ હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડની બે ગાડી આગ બુઝાવવા કામે લાગી હતી. આગના પગલે સેન્ટર જેમાં આગ લાગી છે અને આ અપાર્ટમેન્ટની પાછળ જ એટલે એને અડીને જ આ શ્રી ઓમ સોસાયટી છે અને અહીંયા આપ જોશો તો રહેવાસીઓ જે છે એ અહીંયાથી એ લોકો પણ આગ ઓલવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ સિવિલ ડિફેન્સનો સ્ટાફ છે કે અન્ય બીજા જે લોકો છે એ તમામ રેતી નાખીને જે ઓઇલ છે એ ઓઇલને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાય લોકો છે જે આ ઘટના બાદ આહત છે. તમે અહીંયા જ રહો છો? શું ક્યારે શું બન્યું, કેટલી વારથી થયું છે? તો 9 વાગે 9 વાગ્યાથી. તો તમે જુઓ સવારે 9 વાગ્યાથી આગ લાગી છે અને પૂરી સોસાયટી પાછળના બધા સભ્યો એકદમ ગભરાયેલા છે. લેડીઝો તો 2-3 તો બેભાન થઈ ગઈ છે. એ લોકોને હોસ્પિટલાઇઝ કર્યા છે. અને આ કેમિકલનો ધંધો ક્યારથી ચાલે છે એમને આઈડિયા નહીં. શીખો આ ધંધો અહીંયા કરવા જેવો છે જ નહીં કે જ્યાં રેસિડન્ટ એરિયા છે એવા એરિયામાં આ લોકો કેમિકલનો ધંધો કરતા હતા અને એમાં જબરજસ્ત આગ લાગી છે. અમને તો એવું લાગ્યું કે બોમ્બ બ્લાસ્ટ થયો છે અને બધા ગભરાઈને બહાર દોડ્યા હતા. તો એટલી બધી આગ હતી, અમારા ગેટમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી. અચ્છા, તમે જોયું ત્યારે કેવી પરિસ્થિતિ અહીંયા હતી? બહાર અવાજ થયો એકદમથી, તો અમને ખબર નથી કે આ રીતનું થયું છે. પણ પેલા માસીએ જોયું, એમને કીધું તો એકદમથી મને તો ગભરામણ જેવું થઈ ગયું. પછી ભાગ્યા બધા બારે. 3 મહિલાઓ છે જેમને લઈ ગયા છે. હા, એવું સંભળાય છે. બારે લઈ ગયા ત્યારે મારા સામે. ઓકે, આપ જુઓ કે કેટલાક અન્ય લોકો પણ છે. તમે પણ અહીંયા જોયું, શું પરિસ્થિતિ હતી? આ જે 8 નંબરનું જે એક્ઝેક્ટ દુકાનની એક્ઝેક્ટ પાછળ ઘર છે એ મારું જ છે. અને આ જે કેમિકલ્સ જે ઇલીગલ રેસિડેન્શિયલ એરિયાની બાજુમાં જે કેમિકલ વેચે છે એના લીધે ભીષણ આગ લાગી છે. રાઈટ, હજી આગ સવારના 8:30-9 વાગ્યાની આગ ચાલુ થઈ છે. હજી આગ કાબૂમાં આવી નથી. સો આ રેસિડેન્શિયલ પાછળ ઘણા બધા જે જીવ છે એ જાનહાનિ થઈ શકે એમ છે. સો આનું કંઈક લીગલ પગલું તો લેવું જ પડશે. તો સ્થાનિકો સ્વાભાવિક ખૂબ ગભરાયેલા છે અને એમના જે મકાનો છે, મકાનો અહીંયા આવેલા છે પાછળ જ. અને જે પ્રકારે આગ લાગી અને ત્યારબાદ જે ભાગમભાગ થઈ છે ત્યારે શું પરિસ્થિતિ? તમારું ઘર અહીંયા જ છે? પેલું જ ઘર અમારું છે. પેલું જ ઘર અમારું છે. ભાગાભાગી છે એટલે અમે લોકો તો પેલા અમારા માજીને તો તબિયત જ ખરાબ થઈ ગઈ. હા, એટલે અમારું કહેવાનું એવું છે બસ કે ક્યાંય બી રેસિડેન્સી પાસે હોવું જોઈએ. આ તો કાલ અમારા આ તો ઠીક અમે બચી ગયા, નકર આ અહીંયા સુધી આગ ફેલાઈ હતી. અમે બચી ગયા. નાના છોકરા બધા જો બહાર બેઠા છે, બધા ચા પાણી વગર, નાસ્તા વગર બધા અત્યારે બહાર બેઠા છે અને બધા રોઈ રહ્યા છે. આપ જુઓ કેવી પરિસ્થિતિ અને કેવી લોકોમાં ડર ફેલાયેલો છે. અહીંયા જે સ્થાનિકો છે આપ જોશો અત્યારે અહીંયાથી પ્રયાસ એ થઈ રહ્યો છે કે જેટલી પણ રેતી કે જેટલી પણ માટી કે જે પણ કંઈ મળે એનાથી આગને કાબૂમાં લેવામાં આવે. અને આ જે દુકાન છે, દુકાનમાં જે પ્રકારનું જ્વલનશીલ પદાર્થ અહીંયા રાખવામાં આવ્યો છે, હવે એની ખરેખર એની પાસે પરમિશન છે કે નથી કે શું, એ તમામ બાબતોનો તપાસ થવો જોઈએ. અને સાથે જ સાથે જે બેઝમેન્ટ છે, બેઝમેન્ટમાં પણ મટીરિયલ મૂકવામાં આવ્યું હોય એ પ્રકારની માહિતી ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે એક મોટો સવાલ ઊભો થાય છે કે આ પ્રકારના રેસિડેન્શિયલ વિસ્તારથી અડીને જ જે આ કોમ્પ્લેક્સ આવેલું છે અને જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એમાં આ પ્રકારનું મટીરિયલ રાખવું એ લોકોના જીવ માટે પણ સૌથી મોટો જીવલેણ પ્રકાર સાબિત થઈ શકે છે. કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.